નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નડા ગામના જનકભાઈ માથુરભાઈ વાળંદ નામનો યુવાન, જેને અલગ અલગ બેંકોમાંથી લોન લીધી હતી, જેના ભારણના કારણે જિંદગી ટૂંકાવી હતી। જે કિસ્સો સામે આવ્યો છે ત્યારે યુવક અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો। તેના પર તેને ઘણી બધી લોન લીધી હતી, જે ભરવાના પૈસા બાકી હોવાથી તેના માથે દેવું વધુ જતું હતું। આખરે તેના ટેન્શનમાં તેને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા પાસે ડભોઈના નડા ગામ ડેફી ફળિયામાં જનકભાઈ માથુરભાઈ વાળંદ રહેતા હતા। તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા, જેનો ઉપયોગ તેઓ કરતા હતા। તેમને ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતી। આ સાથે જ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પણ લોન લીધી હતી। આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું। દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો। તે વાત મનમાં લાગી આવતા તેને ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। આ વાતની જાણ પરિવારના થતાં તમામ શોકાતુર બન્યા હતા। મૃતકના પરિચિત જિજ્ઞેશભાઈ માથુરભાઈ ભાટિયા દ્વારા આ અંગે ડભોઈ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરવામાં આવી હતી। અકસ્માતે નોંધ કર્યા બાદ ડભોઈ પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડભોઈ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોકળભાઈ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ફાઇનાન્સ કંપનીના રેકવર એજન્ટો લેનદાર પાસે પઠ્ઠાની ઉઘરાણી કરવાના કારણે કેટલીક વાર નિર્દોષ માણસોએ પોતાના જીવન ટૂંકાવવાનો વારો આવે છે, તેવી ઘટના આજનો ડભોઈ તાલુકામાં બની રહી હતી। પરિવારજનોની માંગણી છે કે આવા બેંક રિકવરી એજન્ટો સામે પઠ્ઠાની ઉઘરાણી ન કરવા બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે અને પરિવારજનોને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી। હા, મારો છોકરો ગામ નડા ડેકી ફળિયામાં અમે રહીએ છીએ। મારા છોકરાને લોન લીધેલી હતી। એ લોન મારા છોકરાની પરિસ્થિતિમાં ભરાઈ ના, મારા છોકરાને કાયમ એ લોકો ધમકી આપતા હતા। મારા છોકરાને ગાંડો કરી દીધેલો હતો, એટલે એને કાયમ એવી સજા આપો કે મારા છોકરાને મળી ગયો છે। અમારી આવી પરિસ્થિતિમાં અમારથી લોન ના ભરાય સાહેબ। એ લોકો કાયમ ધમકાયેલા કરતા હતા। રોજ થઈને ગાંડો થઈને મારો છોકરો આવતો હતો ઘરે। આવા ટેન્શનમાં એને અહીંયા મારા ઘરમાં આવું કામ કરી નાખ્યું છે। રમીલાબેન મથુરભાઈ। અમારો ભત્રીજો નામે જનકભાઈ મથુરભાઈ વાળંદ, રહેવાસી નડા। એ અલગ અલગ બેંકોમાંથી લોનો લીધેલી છે। તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે લોન ભરપાઈ કરી શક્યા નથી અને વારંવાર બેંકોમાંથી ફોન આવ્યા કરતા અને એના કારણે એ વધારે પડતો ટેન્શનમાં રહેતા હતા। ટેન્શનમાં રહેવાથી એને આ પગલું ભર્યું છે।